થરાદ શહેર અને લુણાવા ગામમાં રવિવારે બે આધેડ વ્યક્તિના છાતીમાં દુખાવા સાથે એકાએક ચક્કર આવતા ડળી પડવાથી મોત નીપજ્યા હતા। આ બંને ઘટનાઓમાં હાર્ટ અથવા કાર્ડિયાક એટેકની શક્યતાઓ જોવાઈ રહી છે। થરાદના શિવનગરમાં રહેતા અને નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલ મહાદેવભાઈ જયપાલ રવિવારે પોતાની દુકાનમાં બેઠેલા હતા। તે વખતે તેમને એકાએક છાતીમાં દુખાવો પડતા તેઓ નીચે ઢળી પડ્યા હતા, જેમને બાજુમાં દુકાન ધરાવતા વેપારીએ હોસ્પિટલમાં ખસેડી તેમના પરિવારને પણ જાણ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે તાલુકાના લુણાવા ગામમાં માળી ફાર્મના ખેડૂત મફાજી માળી પણ પોતાના ઘરે હાજર હતા। તે દરમિયાન તેમને એકાએક ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા અને તેમનું પણ યોગ્ય સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું। થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ જયપાલનું દુઃખદ અવસાન થતા સગા સંબંધીઓ, આગેવાનો અને સંતોને સમાચાર મળતા મોટી સંખ્યામાં તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા।